મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ગોંડલના સંમેલનમાં એસસી સમાજની જાહેરાત 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની મળશે બેઠક। જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી। એસસી સમાજે કરી છે 4 માંગણીઓ। ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય। તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હાર્દિક, જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે મામલે શું વધુ અપડેટ છે? બેઠકોની પણ વાત થઈ રહી છે। ચોક્કસથી લુબના રાજકોટ જિલ્લાનો જે ગોંડલ તાલુકો છે ત્યાં થોડીવાર પહેલા જે છે અનુસૂચિત જાતિની વિશાળ રેલી મળી હતી। વાત કરવામાં આવતા રેલીમાં જે છે એ મુખ્ય 4 માંગ મૂકવામાં આવી છે, જેમાં ગણેશ જાડેજા અને તેની ટીમ સમક્ષ જે છે ટીમ વિરુદ્ધ ગુજસી ટોકની કલમ દાખલ કરવામાં આવે। આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમ દાખલ કરવામાં આવે। આ ઉપરાંત સ્પેશિયલ પીપીની ફાળવણી કરવામાં આવે અને આ સમગ્ર કેસ છે તે જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। આ માંગ સાથે જે છે તે અનુસૂચિત સમાજના જે આગેવાનો છે તેમણે પોતાની માંગ રજૂ કરી હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો 2 દિવસ બાદ ફરી જે છે એ અનુસૂચિત સમાજની જે બેઠક જૂનાગઢમાં મળશે અને તેમાં કેટલાક નિર્ણયો પણ કરવામાં આવશે। આ ઉપરાંત જે ફરિયાદી છે તેમને તો ત્યાં સુધી માંગ કરી દીધી છે કે જે ગીતાબા જાડેજા છે તેમનું ધારાસભ્ય પદ રદ કરે સરકાર, તેવી પણ તેમને માંગ જે છે મીડિયા સમક્ષ કરી દીધી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે આજે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામ છે તે ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ છે। અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગોંડલની મુખ્ય બજારો બંધ છે, એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં એક જ દિવસે અલગ અલગ 2 બાબતો સામે આવી રહી છે। એક બાજુ ઉગ્ર વિરોધ છે, વિશાળ બાઇક રેલી નીકળી રહી છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે ગોંડલ શહેર બંધ છે। ગોંડલ શહેરના જે છે 84 જેટલા ગ્રામ્ય વિસ્તારો પણ બંધ છે, એટલે કે કહી શકાય કે વિરોધ અને સમર્થન બંને બાબતના જે છે એક જ જગ્યાએ જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી ગોંડલ શહેર છે તે પણ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું હતું। ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જો કે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો। રેલી પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। આ સ્થળે જે છે થોડી વાર પહેલા જે છે સભા પૂર્ણ થઈ હતી અને દલિત સમાજના જે તો આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી જે માંગણીઓ છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે। અન્ય સમાચાર અમદાવાદથી ગુજસેલના પૂર્વ કેપ્ટન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીએ નોંધ્યો છે ગુનો। 72 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સામે આવ્યું। સરકારની જાણ વગર ફ્લાઇટનો કર્યો છે દુરુપયોગ। સત્તાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું। ગુજસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આપી માહિતી। તો એસીબીમાં ફરિયાદ, ત્યારે કેપ્ટન અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર નટવરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતાની ફરજ દરમિયાન સરકારી એરક્રાફ્ટમાં પરવાનગી વગર જ કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આરોપ છે। સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી ગુજસેલ સિવાય અન્ય કંપનીની ફ્લાઇંગ ડ્યુટીમાં સેવા આપીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે। આ સાથે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડને મેનપાવર પૂરો પાડવાના આ બદલામાં કેપ્ટન અજય ચૌહાણે અંગત બેંક એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ મેળવીને આર્થિક લાભ લીધો હોવાનું પણ સામે આવ્યું છે। વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોન લાઈન પર। મૌલિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે જે માહિતી સામે આવી રહી છે ગુજસેલના પૂર્વ કેપ્ટન સામે? લુબના છેલ્લા ઘણા સમયથી અહીંયા તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી હતી। કેપ્ટન વિરુદ્ધ ખાનગી રહ્યા જે તપાસ કરવામાં આવી હતી અને આખરે એસીબીએ આ ફરિયાદ દાખલ કરી છે। મહત્વનું છે કે અજય ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જે પ્રકારના આક્ષેપ હતા અને તેને લઈને સરકારના ધ્યાને આવતા ગુજસેલના જે અધિકારી છે તેમના તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માનવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજસેલમાં ફરજ મોકૂફ ઉપર હતા, પરંતુ તેમ છતાં પણ અગાઉ તેમણે જે ફરજ બજાવી હતી ત્યાં ક્યાંક એરક્રાફ્ટનો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરતા કરતા પોતાના સત્તાનો પણ દુરુપયોગ કરી અને તેનો ઉપયોગ કુટુંબીજનોના અંગત હવાઈ સફરી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું। તેનાથી સરકારના જે તિજોરી છે તેને નુકસાન પહોંચ્યું હતું। સાથે સાથે તે પોતે એક કેપ્ટન પાયલોટ હોવા છતાં અન્ય કંપની જે છે તેને મેનપાવર પૂરો પાડતા હતા, ત્યાં અન્ય મદદ છે તે ખાનગી રાહે કરતા હતા અને તેના બદલામાં તે વળતર પણ લેતા હતા।
જે ન કરી શકાય તે પ્રકારની કૃત્ય જે છે તેમણે કર્યું હતું અને તેના જ કારણે તેમના વિરુદ્ધ આવક કરતા વધુની સંપત્તિ એટલે કે ડીએ કેસ જે છે એ પણ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ જે છે તેમાં કેટલા રૂપિયા તેઓ લીધા છે એ બાબતની પણ એસીબી તપાસ કરી રહી છે. જી બિલકુલ મૌલિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કાલથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ. સોમવારથી હાથ ધરાશે સરપ્રાઇઝ ચેકિંગ. પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે. રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા. સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલે છે. 800 જેટલી સ્કૂલ વાન, સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું. રોજની 40 જેટલી અરજીઓ આવે છે. આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે. બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય એ થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર કમ્પ્લાય કરી દે. અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે. એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ 600 શાળાઓમાં ડીઈઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું. સાથે જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 7 શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે એક શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી. ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે. અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો. જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે. સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં. તો અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસી અધિકારીઓ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં 1500થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા બાળકોની સલામતી માટે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી અઠવાડિયાથી આરટીઓ, ટ્રાફિક, ફાયર અને ડીઈઓની ટીમ તમામ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે. આ સાથે જ લાયસન્સ વગર જે બાળક વાહન ચલાવતું હોય તો જે તે વાહન માલિકને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ફાયર સેફટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને સેન્સિટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે, ઓવરટેકિંગ નથી કરવાનું, બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે. જે અનુસંધાને તમામને અવેર કરી, સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે ગિયરવાળા વ્હીકલ્સ છે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નથી ચલાવવાના, આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે એ તમામને જાણ કરશે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.